ગુજરાતમાં શાળાઓ શરૂ થવાની તૈયારીઓ વચ્ચે સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે આરટીઓ દ્વારા મહત્વની સૂચનાઓ જાહેર કરાઈ છે। શાળા શરૂ થતા પહેલા દરેક સ્કૂલ વર્ધી વાહન ચાલકે યોગ્ય પરમિટ લેવી ફરજિયાત છે। આરટીઓના નિયમો અનુસાર સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનોનો જ ઉપયોગ કરી શકાશે। નોન ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરવા પર દંડની જોગવાઈ કરાઈ છે। ત્યારે નિયમો અનુસાર ઓટો રિક્ષામાં મહત્તમ 6 નાના બાળકો અને વેનમાં 8 બાળકો બેસાડવાની મંજૂરી છે। આ ઉપરાંત સ્કૂલ વર્ધીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોનો વીમો અને પીયુસી સર્ટિફિકેટ ફરજિયાત છે। આરટીઓ દ્વારા આવા વાહનોની સતત ચકાસણી કરવામાં આવશે। શાળાઓ શરૂ થતા ડ્રાઈવરનું આયોજન અને નિયમોનું પાલન થાય તેની ખાતરી પણ કરાશે। તો જેવું સત્ર ચાલુ થશે એ પહેલાં શિક્ષણ વિભાગ અને આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ડ્રાઈવ ગોઠવવામાં આવશે। આ ડ્રાઈવમાં જેટલા પણ સ્કૂલ રિક્ષા ચાલકો છે, જેમાં રિક્ષા, બસ અને ઇકો ગાડીઓ જે ચાલી રહી છે, તમામ ટ્રાન્સપોર્ટ વાહનમાં પાસ થયેલી હોવી જોઈએ। તમામ સ્પેસિફિકેશન જે શરતો છે એમને શરતો પ્રમાણે એમની પરમિટ લેવી જોઈશે અને જે એમની બેઠક વ્યવસ્થા છે એ પ્રમાણે કરવી પડશે, જેથી કોઈ બાળકોને ઈજા ના પહોંચે।